નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બોટાદ શહેરમાં રિક્ષા ચાલકોને ક્યાંય ઊભા રહેવા દેવામાં આવતા નથી અને વારંવાર પરેશાન કરવામાં આવે છે। જ્યારે બોટાદ સિટીમાં તંત્ર દ્વારા કોઈ રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવેલ નથી, જેના કારણે રિક્ષા ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે અને વારંવાર મોટી રકમના દંડનો ભોગ બનવું પડે છે, જેના કારણે હેરાન પરેશાન થાય છે અને ધંધો પણ કરી શકતા નથી। થોડા સમય પહેલા રેલવે સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડ બાબતે માથાકૂટ થયેલ હતી અને મોટી રકમનો દંડ રિક્ષા ચાલકને આપવામાં આવ્યો હતો। આમ વારંવાર રિક્ષા ચાલક દંડનો ભોગ બનતો હોય તેથી બોટાદમાં માંગણીવાળા વિવિધ સ્થળોએ રિક્ષાના સ્ટેન્ડ આપવા માટે આજે કલેક્ટર પાસે માંગ કરવામાં આવી હતી। તેમજ જો 7 દિવસમાં કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં તો રિક્ષા ચાલકો દ્વારા આંદોલન કરવાની અને રિક્ષાના પૈડા થંભાવવાની દેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। બોલો કાંઈ વાંધો નહીં, તમે બોલો। રિક્ષા એસોસિએશન રિક્ષા એસોસિએશન આ તંત્રની કાર્યવાહી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। રિક્ષાવાળા ન્યાય આપો, રિક્ષાવાળાને ન્યાય આપો, ન્યાય આપો, રિક્ષાવાળાને ન્યાય આપો, રિક્ષાવાળાને ન્યાય આપો। રિક્ષા એસોસિએશન જિંદાબાદ, રિક્ષા એસોસિએશન જિંદાબાદ, રિક્ષાવાળાને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય। આગળનું નામ जिला रिक्शा एसोसिएशन जिंदाबाद, जिंदाबाद। दिलीप भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। दिलीप भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। बोटाद जिला रिक्शा एसोसिएशन जिंदाबाद, जिंदाबाद। जिला रिक्शा एसोसिएशन जिंदाबाद, जिंदाबाद। दिलीप भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। दिलीप भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। दिलीप भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। रिक्शा वालों ने न्याय आपो, બોટાદ રિક્ષા એસોસિએશન પ્રમુખ દિલીપભાઈ મહારાજ। શું છે ને આપણે કલેક્ટર કચેરીએ હવે આ જે સિટી બસની અમે આઈટીઆઈ મંગાવી હતી નગરપાલિકામાંથી, જે આઈટીઆઈ ના કાગળિયા અમારી પાસે આવી ગયા। હવે સિટી બસનું એટલું બધું કૌભાંડ છે કે સિટી બસ કોઈ જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ ચાલતી નથી અને 18 બસો ચાલવામાં આવે છે, એમાંથી 10 જ બસ ચાલે છે। નગરપાલિકા દ્વારા એક બસના 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે એક દિવસના, તો એક દિવસના 1,08,000 રૂપિયા નગરપાલિકા ચૂકવે છે। તો એ રૂપિયા કોના ખીચામાંથી જાય છે? એ રૂપિયા જનતાના ટેક્સના રૂપિયા છે અને સિટી બસને જે દેવામાં આવે છે તો સિટી બસ નગરજનો જે યાત્રીઓ છે એને ફ્રીમાં સેવા નથી આપતા, એની પાસે પણ ભાડું લેવામાં આવે તો 6,000 રૂપિયા લેખે એક દિના 1,08,000 ચાના ચૂકવવાના આવે, બરોબર। અને કોઈ પણ જગ્યાએ સિટી બસ ટાઈમે ચાલતી નથી, નાગરિકોને કોઈ સુવિધા મળતી નથી, પોતાના મન ફાવે એવા ટાઈમે ચલાવવામાં આવે છે। આઈટીઆઈ ના નિયમ મુજબ કોઈ પણ એ લોકો ટાઈમ ટેબલ મુજબ ચાલતી નથી। સાળીમપુરમાં 2 બસ ફાળવેલી છે, કચ્છબગડમાં 2 બસ ફાળવેલી, પાળિયાદમાં 2 બસ ફાળવેલી છે, તુરખામાં 2 બસ ફાળવેલી, પણ એ લોકો ન્યાયથી 4-5 બસો ચલાવે છે। તો સિટીમાં ચલાવવામાં સિટીના રૂપિયા, સિટીની જનતા જે ટેક્સનો રૂપિયો નગરપાલિકામાં દેવામાં આવે છે। તો તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે સિટી બસ ટાઈમ ટુ ટાઈમ ચાલે, સિટીમાં ચાલે, જે
આઈટીઆઈ ના મુજબ જે નિયમ પ્રમાણે ચાલવાનું હોય એ ચાલે. અને આમાં મિલીભગત કોની છે? ચીફ ઓફિસરની છે, પ્રમુખ બોટાદ નગરપાલિકા પ્રમુખની સાઠગાંઠ છે આમાં. તો આમાં કોઈને રૂપિયા ખવડાવવામાં આવે છે, ન આવતા હોય તો આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, ઇન્કવાયરી કરવામાં આવે. સિટી બસ કાયદેસર નથી, ગેરકાયદેસર રીતે ચાલે છે.